વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નર્મદા મૈયા જે સાહિત્ય પ્રકાર છે, જે ગદ્યનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ વર્ણન, અને જેમના લેખક છે રમણલાલ સોની. જે વાત છે એ અહીંયા નર્મદાની કરવામાં આવેલી છે. નર્મદા એ એક નદી છે અને એ નદીના વિશેની વાત છે એ કરવામાં આવેલી છે. નદી આપણા ભારતીયો માટે નદી છે માતા છે. નદીને માતા માનવામાં આવે છે, એની પૂજા કરવામાં આવે છે અને શુભાશુભ માટે એટલે કે સારા એવા કાર્યની અંદર નદીઓનું જળ છે એનો ઉપયોગ થાય છે. માટે નદીને માતા કહેલી છે. આવી જ એક નદી એટલે કે નર્મદા નદી. ગંગે ચ યમુને ચૈવ નર્મદા ગોદાવરી કાવેરી સિંધુ, આવું આપણને સંસ્કૃતની અંદર શ્લોક દ્વારા આવા દરેક નદીઓના જળથી હું જલેસ્મિનમ સન્નિધિમ કરું, એટલે કે આવા દરેક નદીઓના જળથી હું સ્નાન કરી અને પવિત્ર બનું, એવી વાત છે કરવામાં આવે. આવી 7 નદીઓને પ્રમુખ નદીઓ માનવામાં આવે છે. ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, કાવેરી, આ 7 નદીઓ રહેલી છે. નર્મદા, આવી 7 નદીઓને પવિત્ર માનવામાં આવે છે. તો આવી પવિત્ર નદીઓનું જળ છે એ પણ પવિત્ર જ હોય અને એનાથી સ્નાન કરવાથી હું પણ પવિત્ર બનું, એવી ભાવના આપણા ભારતવાસીઓની અંદર જોવા મળે છે. તો આવી જ એક પવિત્ર નદી નર્મદા નદીનો આજે આપણે પ્રવાસ કરવાના છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નર્મદા નદીનો પ્રવાસ કરીએ. નર્મદા, નર્મ એટલે આનંદ, દા એટલે આપવું. આનંદ આપનારી નદી, આનંદ આપનારી નદી. જો ચાલો આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ. નવી જ જાતનો એટલે કંઈક અલગ જ ડિફરન્ટ પ્રવાસ કરવાનો, ટૂર કરવાની છે. પ્રવાસમાં ને ટૂર. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? લેખક છે આપણને જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કરે છે કે મુસાફરી કરવાની છે પણ કેટલી લાંબી છે એની ખબર છે? તો કેટલી કીધી છે લાંબી? જો કિલોમીટરનું અંતર આપેલું છે, કેટલી લાંબી મુસાફરી છે? 1312 કિલોમીટરની મુસાફરી છે. અને આટલી લાંબી મુસાફરી કરી અને આપણે વિચાર કરીએ કે આટલા કિલોમીટરની જો મુસાફરી હોય તો આપણે થાકી જઈએ. તો એવું કીધું છે લેખકે કે લાંબી મુસાફરીથી આપણને થાક પણ નહીં લાગે અને આપણો ટાઈમ, સમય છે એ પણ વેસ્ટ નહીં જાય. એવી રીતે આનંદ માણતા માણતા આપણે મુસાફરી કરવાની છે. અહીંયા સુધી છે એ મજા આવે એવી રીતે મુસાફરી કરવાની. અહીંયા સુધી આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોયેલું. તો હવે પછી આપણે આગળ ભણીએ. મનને તૈયાર રાખજો, આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. જો મનને તૈયાર રાખવાનું છે, મતલબ એને તૈયાર કરવાનું છે કે આપણે ક્યાં જવાનું છે. તો આટલી બધી લાંબી મુસાફરી કરવાની છે, પહેલેથી જ આપણે મનથી હારી જઈએ કે હું તો નહીં ચાલી શકું, મારે તો ત્યાં નથી જવું, મને થાકી જવાય, આટલા બધા કિલોમીટર હું કેમ જઈ શકીશ, આવું મનમાં નથી વિચારવાનું. મનમાં માત્ર એટલું જ વિચારવાનું છે, એટલા માટે તૈયાર કરવાનું છે, એને મક્કમ બનાવવાનું છે કે હું અવશ્ય દૂર સુધી પહોંચીશ. આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. ગુજરાતની પૂર્વ બાજુએ મધ્યપ્રદેશ શરૂ થાય છે. આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ જશું. મધ્યપ્રદેશમાં પણ છેક કઈ બાજુ? તો કે પૂર્વ દિશા તરફ.
ત્યાં શું રહેલું છે? તો કે મૈકલ નામનો પર્વત રહેલો છે. મૈકલ નામનો પર્વત રહેલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, પર્વત માને માઉન્ટેન. મૈકલ નામનો માઉન્ટેન રહેલો છે અને માઉન્ટેન જ્યાં જ્યાં હોય એની બાજુમાં તળેટી પણ હોય. તો આવી તળેટી રહેલી છે. મૈકલ પર્વતની બાજુમાં તળેટી રહેલી છે અને એ તળેટીની એક વિશાળ સરોવર રહેલું છે. તળેટીની બાજુમાં એક વિશાળ એવું સરોવર રહેલું છે અને એ સરોવરનું નામ છે અમરકંટક. એ સરોવરનું નામ છે, સરોવર માને લેક, એનું નામ છે અમરકંટક. ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા, જે આપણી નર્મદા નદી ગુજરાતમાં વહે છે એનું ઉદ્ગમ સ્થાન, એટલે કે એમનો જન્મ ક્યાં થયેલો છે? તો કે મૈકલ પર મધ્યપ્રદેશના પૂર્વ બાજુએ મૈકલ નામના પર્વતની તળેટીમાં અમરકંટક નામના સરોવરમાંથી નર્મદા નદી છે એ વહે છે, નીકળે છે. નર્મદા નદી ત્યાંથી નીકળે છે. આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પડતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય છે, એ જ નર્મદા. આકાશમાં ઊંચેથી એટલે લેખકનો કહેવાનો અર્થ એવો છે કે આકાશ માર્ગે જો આપણે જઈએ અને ભારત દર્શન કરીએ તો આવા ભારત દેશને જોવા માટે આપણે આકાશમાં ઊંચે ઊંચે જઈએ તો એક એવી ચળકતી, ભારતના બે ભાગ પાડતી એટલે કે ભારતની વચ્ચેથી નીકળતી, બે ભાગ પાડતી એવી ચળકતી અને સરકતી. ચળકવું એટલે પ્રકાશ આપવું અને સરકવું એટલે ઝડપથી વહેવું. આવી ઝડપથી વહેતી અને પ્રકાશ ફેલાવતી એવી એક રેખા. રેખા માને એક લીટી જેને કહેવામાં આવે, લાઈન. તો આવી લાઈન છે એ દેખાય છે અને એ જે લાઈન દેખાય ભારતના બે ભાગલા પાડતી એવી જે લાઈન દેખાય એ લાઈન એટલે જ નર્મદા નદી. એટલે જ નર્મદા નદી. આવી નર્મદા નદી છે એ બે ભાગલા પાડે છે. ઉપરનો ભાગ ઉત્તર ભાગ અને નીચેનો ભાગ દક્ષિણ ભારત. ઉપરનો જે ભાગ છે, બે ભાગલા પડે છે, નદી પસાર થાય છે એટલે ભારતના. તો ઉપરનો ભાગ છે એ ઉત્તર ભારત તરીકે અને નીચેનો ભાગ છે એ દક્ષિણ ભારત તરીકે ઓળખાય છે. વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો રહેલા છે. ઘણા બધા કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ ઊંચા ઊંચા એવા પર્વતો રહેલા છે. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા. આ પર્વતો કયા કયા છે? તો કે ઉત્તરની બાજુએ જે પર્વત આવે છે એ વિંધ્ય પર્વત છે અને દક્ષિણની બાજુએ જે પર્વત આવે છે એ સાતપુડાનો પર્વત છે. આ પર્વતના નામ રહેલા છે, જેમ હિમાલય, આવા બધા અલગ અલગ તમે પર્વતોના નામ જુઓ છો, સાંભળો છો, એ આપણને ખબર હોય છે. આ પર્વતોના કદાચ આપણે પહેલી વખત નામ સાંભળેલા હોય. તમારે જીઓગ્રાફીની અંદર આ દરેક વસ્તુઓ છે એ આવે છે. વિંધ્ય અને દક્ષિણની અંદર સાતપુડાના પર્વતો જોવા મળે અને આ બંને પર્વતોની વચ્ચે વહે છે ધસમસથી ઉછળતી કૂદતી નર્મદા. અને વચ્ચે જે વહી રહી છે, વહેવું, પ્રવાહવું. વહેવું એટલે નદી છે વહેતી હોય, વહે છે, એ ધસમસતી. ધસમસતી એટલે વેગથી દોડતી, ઉછળતી કૂદતી એટલે કે ક્યાંક ઊંચી ક્યાંક નીચી. આને ઉછળતી કૂદતી કહેવાય. એવી નદી એટલે કે નર્મદા નદી છે એ વહે છે. એ નર્મદા નદી છે એ ત્યાં વહે છે.
પછી આગળ નર્મદાનો પરિચય આપતા, હજી નર્મદાનો પરિચય જ લેખક કરાવે છે. પ્રવાસની શરૂઆત થયેલી છે પણ પરિચય આપતા. તમને ખબર છે નર્મદાનો અર્થ? ચલો વિદ્યાર્થી મિત્રો, આપણને નર્મદાનો અર્થ પૂછેલો છે, ખબર છે કોઈને? નર્મદા, નર્મ એટલે શાંત, આનંદ આપવો, અને દા એટલે આપનારી, દેવું. નર્મ એટલે આનંદ અને દા એટલે આપવું. જે આપણને આનંદ એટલે કે નર્મ આપે છે તે નર્મદા. આનંદ આપે છે એ નર્મદા. એના કિનારા પરથી કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પ્રવાસ છે એની માહિતી મેળવતા મેળવતા આપણે આનંદ પણ લેવા માંડ્યા છીએ કે નર્મદા નદીના કિનારે શું હોય? તો કે બંને કિનારે એટલી બધી કુદરતની સુંદરતા હોય, મતલબ નેચર હોય. નેચર એટલું સુંદર રીતે ફેલાયેલું હોય કે એને જોવાથી જ આપણું મન છે આનંદિત થઈ જાય છે. ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલી આવતા ઊંચા નીચા એવા પર્વતો. ઠેર ઠેર એટલે જગ્યાએ જગ્યાએ સુંદર એવા વૃક્ષો જોવા મળે છે. અને સાથે સાથે નદી જ્યાં જ્યાં વહે છે ત્યાં સાથે સાથે કોઈ જગ્યાએ ઊંચા પર્વતો છે તો કોઈ જગ્યાએ નીચા પર્વતો છે. ઊંચા માઉન્ટેન રહેલા છે તો કોઈ જગ્યાએ નીચા માઉન્ટેન રહેલા છે. આવી સુંદર એ નદી સુંદર રીતે જોવા મળે છે. આ નદી છે સુંદર રીતે એવી રીતે આગળ વધતી જોવા મળે છે. સુંદર રીતે આ નદી આગળ વધતી, ઠેર ઠેર વૃક્ષો, પુષ્પો, ફૂલો, સાથે સાથે ઊંચા નીચા પર્વતોથી ક્યાંક લીલોતરી વાળા સુંદર ખુલ્લા મેદાનો, અને કોઈ કોઈ જગ્યાએ પર્વતો જ્યાં ન જોવા મળે ત્યાં લીલોતરી વાળા એટલે કે ગ્રીનરીથી છવાયેલા, લીલોતરી એટલે ગ્રીનરી, ગ્રીનરીથી છવાયેલા એવા સુંદર એવા ખુલ્લા મેદાનો, મતલબ કે ત્યાં બીજું કંઈ ન હોય, માત્ર ગ્રીનરી જ હોય. આવા ખુલ્લા એવા મેદાનો પણ જોવા મળે છે. નર્મદા ક્યાંક એકદમ શાંત, નર્મદા છે ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહે છે. નર્મદા ક્યાંક ખૂબ શાંત હોય અને ક્યાંક દોડતી કૂદતી હોય, એટલા માટે નર્મદા નદીનું બીજું નામ છે રેવા. નર્મદા નદીને બીજા નામે રેવા નામે પણ ઓળખવામાં આવે છે. રેવા એટલે કૂદનારી. જ્યાં એ કૂદતી ઉછળતી છે ત્યાંથી એનું નામ રેવા પડેલું છે, એટલા માટે એને રેવા કહેલી છે. તો આવી કૂદતી ઉછળતી એટલે રેવા. ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટ્ટે ધીર ગંભીર વહે છે. ક્યાંક એ ધોધ ફોલ બની જાય છે અને ક્યાંક એ દોડતી કૂદતી એવી રેવા છે. એ ક્યાંક ધીર ગંભીર એવા શાંત પહોળા વિસ્તારની અંદર વહેતી જોવા મળે છે. આવી સરસ નદી, આ નદી છે નર્મદા નદી, એ ખૂબ સુંદર રહેલી છે. આ સરસ નદી રહેલી છે. આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી. તો કે ભારત દેશ છે ઋષિમુનિઓનો દેશ છે, તો આપણા ઋષિમુનિઓ તો આ નદીની સુંદરતા વિશે વખાણ કરતા થાકતા જ નથી. એમના વખાણ કરતા આપણા ઋષિમુનિઓ થાકતા જ નથી. વખાણ કરવા એટલે શિલ્સ કરવી. ઋષિમુનિ માને શિલ્સ, વખાણ માને મતલબ કે આમ એમ કહી શકાય ને કે એના વિશેની સારી સારી વાતો કરવી. ઋષિમુનિ માને શિલ્સ. તો આવા સુંદર એવા યાત્રા કરે છે ઋષિમુનિઓ, અને એ ઋષિમુનિઓ એ નદીની વખાણ કરે છે, એટલે કે એ નદી વિશેની સુંદર સુંદર વાતો કહે છે. એના વિશે જ બોલતા થાકતા નથી. તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત્ર ગાતા પણ
સાંભળ્યા હશે. સ્તોત્ર એટલે કે સ્લોગન જેને આપણે કહીએ છીએ. તો આવો સ્ત્રોત છે, સૂત્ર જેને કહેવામાં આવે. તો સ્ત્રોત છે એ ગાતા તમે તમારા દાદા દાદીને સાંભળ્યા હશે. તો એ સ્ત્રોત્ર કયો છે? ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. ત્વદીય એટલે તારા, પાદ પંકજ એટલે ચરણ કમળમાં, નમામિ દેવી નર્મદે તારા ચરણ કમળમાં, નમામિ એટલે મસ્તક ઝુકાવીને પ્રણામ કરવા, નમવું એટલે પ્રણામ કરવા, દેવી એટલે માતા. હે દેવી નર્મદા, હું તારા ચરણ કમળમાં નમન કરું છું. આવો સ્ત્રોત્ર છે, એ પણ આપણે આપણા દાદા દાદીના મુખેથી સાંભળેલો હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે આ જે ચેપ્ટર છે એના આગળના વિડીયો લેશનની અંદર જોઈશું. અને આજે જે પીડીએફ ફાઇલ આવે એ પીડીએફ ફાઇલ તમારો ગ્રામર ટોપિક છે. આમ તો આપણે બધા જ વિદ્યાર્થીઓ સમજીએ જ છીએ, લખીએ જ છીએ, હે ને? પણ એને માત્ર સમજવા માટે આપણે લખીએ તો છીએ કે શબ્દોને યોગ્ય શબ્દકોશના ક્રમના આધારે ગોઠવું. આવું તમે લખો છો ગ્રામર ટોપિકની અંદર, પણ એ શબ્દકોશના ક્રમના આધારે કઈ રીતે ગોઠવું એને માત્ર તમારે વાંચવાનું છે. એ તમારી નોટબુકમાં, ગ્રામર બુકમાં નહીં લખો તો ચાલશે. એ તમને માત્ર લખવા માટે આપેલું, વાંચવા માટે આપેલું છે. એ પીડીએફ ફાઇલ માત્ર વાંચવા માટે છે. અસ્તુ.